હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો બધાનો એક જ સવાલ છે કે મોસ્ટલી લોકોનો એક જ પહેલા સવાલ હોય છે કે અમે ન્યુટ્રિશન લઈશું તો અમારી કિડની કે લેવર ફેલ તો ના થાય ને. તો મારા એ લોકોને એક જ જવાબ છે, એક જ વર્ષમાં, કે અમને અમારી લાઈફ સારી ના હોય, વાલી ના હોય, કે અમે 1 થી 2 વર્ષ ન્યુટ્રિશન પીતા થયું છે અને પૂરું ફેમિલી પીએ છે, તો અમને એમની લાઈફ વાલી ના હોય. કેમ કે અને શાયદ ન્યુટ્રિશન એટલું ખરાબ હોય તો 95 કન્ટ્રીમાં ચાલે છે, તો એ બધા લોકોને એમની લાઈફ વાલી ના હોય. તો એ બધા જે નોલેજ વગરના લોકો છે એમને જ જઈને તમે પૂછો કે આ ન્યુટ્રિશન લેવાય કે ના લેવાય, એ તમને એ જ કહેશે, કારણ કે પોતે એ પીતા નથી, એમને કશું ખબર નથી, એટલે તમને એ જ કહેવાના. એમને કશું વસ્તુ ખબર છે, આપણે જે ન્યુટ્રિશનના ડબ્બા પર છે બધી જ વસ્તુ લખેલી છે. અને વેલનેસ કોચ એ પોતે પીએ છે, પોતાની લાઈફ સારી થાય છે, પોતાનું ફેમિલીનું રિઝલ્ટ આવે છે, ત્યારે જ એ કોઈ બીજા પર્સનને કહેતા હોય છે કોન્ફિડન્ટલી, કારણ કે બધાને આજકાલ કોઈ હેલ્પ કરવા નથી માંગતું, અને ખાસ કરીને હેલ્થ વિશે કોઈ પીડાતું હશે, એમના ઘરમાં પૈસા હોસ્પિટલમાં જતા હશે, એ લોકો બહુ જ કોઈના જોડેથી પૈસા લઈને દવા કરાવતા હોય છે, તો લોકોને સારું લાગે છે કે એમને સારું થયું, આવું કરે છે એટલે એમને સારું થયું, અધર બીજી બધી વાતોમાં એમને એ કરે છે, પણ કોઈ એમને સારું થશે, તમને આ લો તો સારું થશે એવું કોઈ જ નથી ઈચ્છતું. એક જ એવા માણસ છે કે એક જ એવા ફિલ્ડ છે કે જે લોકોની સાચા દિલથી હેલ્પ કરવા માગે છે, એનું નામ છે વેલનેસ કોચ. અને એ પોતે લે છે એટલે બીજાને કહે છે, કારણ કે કોઈ બી ડૉક્ટર, હું મેડિકલ ફિલ્ડમાં છું, અમે જે ડૉક્ટર છે, અમારા જે કલીગ છે, એ એમની સાથે અમે રહીએ છીએ, એ પોતે પેશન્ટને એવું કહે છે કે સુગર નહીં રહેવાની, બહારની વસ્તુ ના ખાવાની, તેલવાળી વસ્તુ ના ખાવાની, પણ પોતાના એમના ફોનમાં સ્વિગી, ઝોમેટો એ જ હોય છે. હું પોતે જોઉં છું, સવાર સાંજ બ્રેકફાસ્ટ, લંચ, ડિનર બધું સ્વિગી અને ઝોમેટોથી જ થાય છે. પ્લસ સુગરની એ ના પાડે છે, પોતે 3 થી 4 વખત ચા પીએ છે. અને તમે ડૉક્ટરનું સાંભળીને એવું કહો છો કે ન્યુટ્રિશન ના લેવાય, એનાથી લીવર કે કિડની ખરાબ થાય છે. એ પોતે એ કશું જ ફોલો નથી કરતા, અને તમને કહે છે કે તમે આ વસ્તુ ના લો. અને એની સાઈડમાં છે કે વેલનેસ કોચ, એ પોતે આખા દિવસમાં ન્યુટ્રિશન લે છે, તમારી આગળ લે છે, અને તમે એમને કહો કે તમે આ બધી જ ટેબ્લેટ કે આ બધી સપ્લિમેન્ટ કે આ બધું શેક તમે પી લો, તે પી શકશે, કારણ કે એને આખા વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ એમને પીધેલું છે, એમને કંઈ બી બીક નથી. અને એક વસ્તુ બીજી બી કહું કે આપણે મેડિસિન લઈએ છીએ, હું એઝ અ નર્સ છું, તો કોઈ બી મેડિસિન છે, આપણે પીસીવી છે, આપણે જ્યારે બ્લડ ચડાવીએ છીએ બીજા પેશન્ટને, તો એમને રિએક્શન આવે છે. આપણને એ બધી વસ્તુ ખબર છે કે કોઈ બી ટેબ્લેટ આપણે લઈએ, કોઈને સૂટ ના થાય, તો એમને રિએક્શન આવે છે, તો બી આપણે લઈએ છીએ ને. એટલા રિસ્ક છે એમનાથી, આપણી કિડની ખરાબ છે, આપણે બધાને જ ખબર છે કિડની ખરાબ થાય ટેબ્લેટથી, તો બી આપણે લઈએ છીએ. પણ એક ન્યુટ્રિશન એ આપણા હેલ્થને સારી કરે છે, આપણને એ વસ્તુ કોઈ કહે છે તો એને લો તમે, કારણ કે એક માણસ તમે એમના ઘરે જઈને બી તમે પૂછી શકશો, ડૉક્ટરને તમે ક્વેશ્ચન કે કશું ના કરી શકો, એ તમારા હાથમાં બી ના આવે. પણ એઝ અ વેલનેસ કોચ તમારી પૂરી લાઈફ તમારું ધ્યાન રાખશે, જ્યાં સુધી તમે એમની સાથે છો ત્યાં સુધી તમારા હર કન્ડિશનમાં તમારી સાથે રહે છે, અને તમારી પર્સનલ, પ્રોફેશનલ બધા જ ક્વેશ્ચનમાં કે સાથે રહે છે, કોઈ બી તકલીફમાં સાથે રહે છે ને. અમારા બધા ફેમિલીને, હું પોતે, મારા 24 થી 30 લોકો છે, એમને કંઈ બી તકલીફ થાય છે, હું જોડે રહું છું. ડૉક્ટર તમારા જોડે ના રહે, એટલા જ પૈસા ખર્ચો છો જેટલા મેડિસિનમાં ખર્ચો એટલા જ તમારે ત્યાં ખર્ચવાના છે, એનાથી ઓછા. અને આટલા 3 થી 4 કોચ તમને મળે છે તમને ગાઈડ કરવા માટે, તો બી તમે ક્વેશ્ચન કરો છો કે આવું થશે, વસ્તુ જ ના વિચારો અને હેલ્થ પર ધ્યાન દો, અને વેલનેસ કોચની વાત સાંભળો, કેમ કે એ આખું રૂટીન તમને સમજાવશે અને આપણા ઘરની વસ્તુ ખાવાની કહેશે, અને એ પોતે બી ખાશે, તો તમે વિશ્વાસ કરી શકો છો. આઈ થિંક કે તમને આ બધી વસ્તુ અહીંયા ક્લિયર થાય, કેમ કે હું પોતે બી મેડિકલ ફિલ્ડમાં બી છું, અને હું પોતે વેલનેસ કોચ બી છું, તો મને વધારે સારું આ લાગે છે. ડૉક્ટરને મેં એક દિવસ પૂછ્યું કે એમને બહુ શરદી થઈ ગઈ હતી, તો મેં એમને કીધું કે તમે લઈ લો દવા, આટલી બધી શરદી છો, તો એમને શું આન્સર આપ્યું ખબર છે? એમને એવું કીધું કે એ શરદી તો 10-15 દિવસ રહેવાની ખાસી, તો ટેબ્લેટ લેવાની જરૂર નથી. એ પોતે ટેબ્લેટ નથી લેતા, અને તમને ટેબ્લેટ આપે છે, એ વસ્તુ વ્યાજબી છે. અને ઓપોઝિટમાં છે વેલનેસ કોચ, એ બધી વસ્તુ લે છે અને તમને કહે છે. તો તમારે ડિસાઈડ કરવાનું છે કે તમારે કોના પર ભરોસો કરવો જોઈએ. તો થેન્ક યુ સો મચ, અને વેલકમ ટુ હેલ્થ ક્લબ. બાકી આ બધા સવાલનો જવાબ અહીંયા તમને મળી રહેશે, અને તમારી હેલ્થ સારી રહેશે. થેન્ક યુ સો મચ.